નવસારીના નવનિર્મિત ભાજપ કાર્યાલય ખાતે સીઆર પાટીલે કર્યું વૃક્ષારોપણ। નવનિર્મિત કાર્યાલય ખાતે 250 મહાનુભાવોના નામે વૃક્ષારોપણ કરાયું। એક પેડમાં કે નામ અંતર્ગત નવનિર્મિત કમલમ ખાતે વૃક્ષારોપણ કરાયું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા કાર્યકરોને આપ્યો સંદેશ। અને એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એક પેડ માં કે નામ કે માં સાથે એક વૃક્ષને જોડીને એમણે લોકોના મનમાં એક વિચાર પણ રમતો કર્યો છે અને વિચારધારા પર્યાવરણની જાળવણી માટે પણ એમણે ખૂબ મોટું કામ એમના દ્વારા આ થઈ રહ્યું છે। સાથે સાથે જે કેચ ધ રેન વોટર હાર્વેસ્ટિંગનો પણ મંત્ર માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે આપ્યો હતો અને એમાં પણ આખા દેશમાં 33 જિલ્લાઓમાં 33 રાજ્યોમાં 611 જિલ્લાઓમાં લગભગ 32 લાખ જેટલા નાના અને મોટા અલગ અલગ સ્ટ્રક્ચર બન્યા છે અને કરોડો લીટર પાણી એના કારણે જમીનમાં ઉતર્યું છે। નવસારી પણ એમાં અગ્રેસર રહ્યું છે। નવસારી ઘણા વર્ષોથી એની ઉપર કામ કરતું આવ્યું છે અને આ આહ્વાનમાં પણ નવસારીનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે। આ ગુજરાત મોડલ આખા દેશમાં અપનાવ્યું છે અને મારી વિનંતી છે કે દરેક ખેડૂતોના ખેતરની અંદર એક પીટ બનાવીને 4x4x6નો એક ખાડો કરીને એમાં 1.5 બ્રાસ પથ્થર નાખીને જો બનાવવામાં આવશે તો ખેતરમાં ભરાઈ જતું પાણી જે જમીનને નુકસાન કરે છે એ પણ બંધ થશે અને જમીનનું પાણી વહી જવાને બદલે સીધું ખેતરમાં એક સોર્સમાં ઉતરશે। એના કારણે કૂવામાં અને બોરમાં પણ પાણી વધશે એટલે ખેડૂતોને જ્યાં જોઈએ ત્યાં પાણી મળશે। એના માટે પણ જાગૃતિ લાવવાની જરૂર છે। આપના માધ્યમથી હું સૌ ભાઈ બહેનોને વિનંતી કરીશ કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના જે સંકલ્પ છે એમનો જે અભિયાન છે કે એક પેડ માં કે નામ અને કેચ ધ રેન વોટર હાર્વેસ્ટિંગ આ બંનેમાં આપ સૌ યોગદાન કરો એવી આપ સૌને